તો હવે વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ યોજવામાં આવ્યું. સુરેન્દ્રનગર અને ધાંગધ્રામાં બ્લેકઆઉટ યોજાયું. રાત્રે 8 વાગ્યેથી 8:30 સુધી 30 મિનિટ બ્લેકઆઉટ યોજવામાં આવ્યું. તમામ સરકારી કચેરીઓ, ઘરો, એપાર્ટમેન્ટ, ઓફિસોની લાઇટો બંધ રાખવામાં આવી હતી. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં બ્લેકઆઉટનું મહત્વ છે. વીજ વિભાગ, પોલીસ મહાનગરપાલિકા તેમજ તંત્રની ટીમો કામે લાગી હતી. બ્લેકઆઉટ દરમિયાન વેપારીઓએ અને શહેરીજનોએ પણ સહકાર આપ્યો હતો. આજરોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત યુદ્ધના અનુસંધાને એક મોક ડ્રીલ કરવામાં આવેલ હતું. મોક ડ્રીલનું સ્થળ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ હતું, તેમજ ધ્રાંગધ્રા જે મિલિટરી એરિયા છે ત્યાંનું હતું. અને સાંજના 5 થી 6 દરમિયાન આ મોક ડ્રીલ સરળતાથી પાર પાડ્યું હતું. ત્યારબાદ રાત્રિના 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવેલ. અને આ બ્લેકઆઉટ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર, વઢવાણ શહેરી વિસ્તાર અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં જાહેર કરવામાં આવેલ હતું. અને બ્લેકઆઉટ સફળતાપૂર્વક પાર પડે એના માટે થઈને પીજીવીએસએલ તરફથી જે એમના ફીડર હતા એ બંધ કરવામાં આવેલ. અને એક અડધો કલાક જે 8 થી 8:30નો હતો એ સંપૂર્ણપણે બ્લેકઆઉટ સફળ થયેલું હતું. અને લોકોને પણ આ બાબતનો ખ્યાલ આવેલો હતો કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિમાં કઈ રીતે શું પરિસ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે વર્તવાનું થાય એના માટે એક મોક ડ્રીલ યોજવામાં આવેલું હતું. ભારત સરકારના